હજારો લીટર પાણી છે જેનો વેડફાટ થઈ રહ્યો છે તો બીજી બાજુ લોકો પાણી માટે વળખા મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સુરેન્દ્રનગરના વઢવાણની વાત કરીએ જ્યાં પાણી માટે લોકોને વળખા મારવાનો વારો આવ્યો। 10 દિવસથી લોકોના પાણી માટે વળખાના દ્રશ્યો જોવા મળ્યા। છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું। કોળીપરા નવા દરવાજા જ્યાં લોકોને પીવાનું પાણી ન મળતા ભારે હાલાકી ભોગવવી પડી। અનેક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ જ કામગીરી કરવામાં નથી આવી। સુરેન્દ્રનગર ધંધુકા હાઈવે ચક્કાજામ કરવાની સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી। પાણી આવ્યું નથી 2 અઠવાડિયાથી 10 દીથી પાણીમાં ચીમ વાપરવું। ક્યાં રજૂઆત કરી તમે? અમે અહીંયા મ્યુનિસિપાલિટી ગયા, અહીંયા પાણી પંપે ગયા, કોઈ જવાબ દેતા નથી। પાણીનો અમે માવડે જાવું પાણી આપતા નથી। ના એમ કે ફૂટી જઈએ તારે એમ કરવાની, તારે પાણી આપવાનું છે। પાણી નહીં આપે તો અમે રોડ ઉપર બેસી જશું, રોડ રસ્તા બંધ અમે કરી નાખશું। અમે 10 દીથી જો 3 દીથી વાસણ નથી હોય કે અમે રોજાતા અમે કેટલા ધોળા કરશું, અમે કેટલા ધોળા કરાશો માવડે અમે કે આજ આપશું કાલ આપશું। કાલે મેં પૂછ્યું તું વારવાળાને, એમ કીધું કાલ આપી દઈશું અમે 6 વાગ્યામાં। અમે રોજાતા કશું હોય અમે એમ આજે મેઇન લાઈન ધોરી આ મેઇન લાઈન કહેવાય એ લાઈન તૂટી ગઈ છે અને ગટર સાથે જોઈન્ટ થઈ ગઈ છે, તેમ છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી। આજે આ અંધેરી નગરીને ગંડુ રાજા એવી વાત છે। આજે નાના માણસોને ગરીબ માણસોની વ્યથા કોણ સાંભળશે? આજે નવા દરવાજાથી જે ધોધરકોટાવાળા વિસ્તારમાં તમામ રહીશો એની માંગ છે કે તાત્કાલિક ધોરણે અમે લાઈન ચાલુ કરવા